સાબરકાંઠા વિસ્તાર વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પછાત હતો. જે વ્યક્તિ આ વિકાસના પ્રશ્નો આ વિસ્તારના સમજી શકે નહીં, અહીં રોજગારીની તકો વધુ ને વધુ કેમ ઊભી થાય માટે મહેનત કરી પ્રજાને સમર્પિત થઈને કામે લાગે એવો ઉમેદવાર આ વિસ્તારમાંથી ચૂંટાય તો તમારું બધાનું ભલું થશે. એ વાત આ બે બહેનો સરળતાપૂર્વક લોકોને કહેતી અને શિરાની માફક એમના ગળે ઉતરી જતી. ચૂંટણી પ્રચાર આ રીતે શરૂ થયો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ચૂંટણી પ્રચારમાં ગરમી આવવા લાગી. એને અવરોધવા માટે શ્રેણીબદ્ધ પ્રયાસો થવા માંડ્યા. બધું થાય ચૂંટણીમાં, સામ દામ દંડ ભેદ, મારામારી, પથ્થરમારો, પોસ્ટરો ફાડી નાખવા, સભાઓ વિખેરી નાખવી, અપપ્રચાર કરવો, આ બધી જ અત્યારે જે પ્રવૃત્તિ ચાલે છે એ શરૂઆતથી આપણે ત્યાં અસ્તિત્વમાં હતી એનો આ દાખલો છે. પણ પુષ્પાબેન અને તેમના સાથી કાર્યકરો હિંમત બાર અને નિડર હતા. નંદાજીની દીકરી હતી એટલે કોઈની બીક નહોતી લાગતી. પંજાબી લોહી હતું અને ગુજરાતન થઈ ગઈ હતી, કોઈની બીક નહોતી લાગતી. તેમણે આ બધાનો મક્કમતાપૂર્વક સામનો કર્યો. નંદાજી માટે આ ચૂંટણી પ્રચાર થકવી દેનારો નીવડ્યો. એક વખત તો મૂર્છિત પણ થઈ ગયા. પ્રચાર માટે સાધન સામગ્રી પણ અપૂરતી હતી. આમ છતાં પોતાના હિતશત્રુઓ અને વિરોધીઓ બંનેની ગણતરીઓ ઊંધી વાળીને 1962ની સાલમાં થયેલ લોકસભા માટેની દેશની આ પ્રથમ ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાનો વિજય થયો.